नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रयाणं नमो लोये सप्पसाहुणम् एषो पञ्च नमोकारो सप्पपावप्पणासनो मङ्गलाणं च सप्पे सिंबळमं हवै मङ्गलम् ॐ ह्रीं स्फुटाना हतमूलमन्त्रम् स्वरै परितम् परितोऽस्ति सृष्ट्या यत्रार्हमेत्यो ज्वलमाद्यबीजम् श्रीशीतचक्रम् तदहं नमामि श्रीसिद्धचक्रम् तदहं नमामि श्रीसिद्धचक्रम् तदहं नमामि। अनंत उपकारी करुणाना सागर एवा वितराग परमात्मा सर्वजीवोना कल्याणने માટે ધર્મરૂપી તીર્થની સ્થાપના કરતા હોય છે. ગણધર ભગવંતોએ અનેક સૂત્રોની રચના કરીને મંગલકારી એવો સાધનાનો માર્ગ આપણને બતાવ્યો છે. અનુકૂળતામાં ધર્મની ક્રિયા કરવી આને આરાધના કહેવાય છે અને પ્રતિકૂળતામાં પણ મનની પ્રસન્નતા પૂર્વક ધર્મની ક્રિયા કરવી એને સાધના કહેવાય છે. આદિનાથ ભગવાન 400 દિવસ સુધી ગોચરીએ જવા છતાં પ્રભુનો લાભાંતરાય કર્મનો એવો ઉદય આવ્યો અને લોકોને ખ્યાલ નહીં કે શું ભક્તિ કરાય, જેના કારણે એમને 400 દિવસના ઉપવાસ પ્રભુને થઈ ગયા, છતાં પણ પ્રભુની મનની પ્રસન્નતા તૂટી નથી. બસ આનું નામ સાધના છે. આપણે એકાશનું કરવા બેસીએ કે આંબીલ કરવા માટે બેસીએ અને કદાચ ગરમીના સમયમાં કદાચ એસી ચાલુ ન હોય કે પંખો ચાલુ ન હોય તો મનમાં અકળામણ પેદા થાય, અથવા કોઈ ગરમ ગરમ વસ્તુ આપણને મળે નહીં અને આપણી ફરિયાદો શરૂ થાય, તો આને આરાધના કહેવાય છે. આરાધનાથી પુણ્ય બંધાય છે અને સાધનાથી કર્મની નિર્જરા થાય છે. આપણે સાધનાની ભૂમિકામાં જો જવું હોય તો કલ્યાણ મિત્ર અને ગુરુ સાથેનો જેટલો વધારે સંપર્ક હશે એટલો આપણને સાચો માર્ગ આપણને દેખાડવામાં આવશે. કોઈ પણ ક્રિયામાં ભાવો આવતા નથી, એની પાછળનું કારણ એક જ છે, આપણી અજ્ઞાન દશા છે. અથવા એ ક્રિયા ખાલી માત્ર ઉપરથી જ આપણે જાણી છે અને સમજી છે, એના કારણે ક્રિયા માટેનો એટલો બધો બહુમાન ભાવ આપણને જાગતો નથી. પ્રભુ પ્રત્યે અને ક્રિયા પ્રત્યે જ્યારે અહોભાવ જ્યારે આવશે ને, ત્યારે સમજવાનું સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. તો આપણી ક્રિયા ઉત્કૃષ્ટ કોટીની બને, ક્રિયાની અંદર સતત ભાવોની વૃદ્ધિ થાય, એટલા માટે જ્ઞાન હોવું બહુ અતિ આવશ્યક છે. બહુ મજાના મંગલકારી પ્રશ્નો જે પણ સાધકોએ પૂછ્યા છે એને તો સૌથી પહેલા મને મારા નમન. સરસ મજાના પ્રશ્નો છે. આપણે જરૂર એક એક પ્રશ્નોના સમાધાનની ભૂમિકામાં આગળ વધીએ. સૌ પ્રથમ પ્રશ્ન આવ્યો છે, 6-7 પ્રશ્નો છે, પહેલા લઈ લઈએ આપણે. રાય પ્રતિક્રમણ બહુ વિશિષ્ટ કોટીની એક સાધના છે. સવારના સમયમાં ભરેસર સૂત્રની સજ્જાય
જેસીમ નામક ગહણે પાવપ બંધા વિલયમ જંતી. મહાપુરુષો એટલે 100 મહાપુરુષ અને મહાસતીઓ બંને ના નામનું સ્મરણ કરીએ, એમના ગુણોને યાદ કરીને આપણે વંદના કરવાની છે. માટે ભરેસર નામની સજ્જાએ આપણે બોલીએ છીએ. ભરેસર નામની જે સજ્જાય તે વિશિષ્ટ કોટીના ગુણો, કોઈકનામાં સમતા છે, કોઈકનામાં સદભાવ છે, કોઈકનામાં વિનય છે, કોઈકનામાં પૂરેપૂરી શ્રદ્ધા છે, કોઈકનામાં સમર્પણ ભાવ છે. અલગ 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 ગુણોથી દરેક વ્યક્તિના જીવનની અંદર દરેક સાધકોએ આત્મસાત કર્યા એવા મહાપુરુષોને આપણે વંદના કરવાની છે. ભરત ચક્રવર્તી હોય કે બાહુબલી હોય કે બાકીના આદિનાથ ભગવાનના 98 દીકરાઓ હોય, પણ સમર્પણ ભાવ તો જોરદાર હતો. સમર્પણ ભાવ હતો એટલે સિદ્ધિ અમને પ્રાપ્ત થઈ. આવું મજાનું મંગલકારી આ ભરેસર નામનું સ્તોત્ર સવારે રાય પ્રતિકરણમાં બોલીએ છીએ. ત્યારબાદ 3 કૌશક કરીએ છીએ. 1 લોગસનો કૌશક, ફરીથી 1 લોગસનો કૌશક અને પંચાચારની 8 ગાથા એટલે અતિચારની 8 ગાથા. 3 કૌશક શા માટે છે? તો કે સૌ પ્રથમ 1 લોગસનો કૌશક છે તે સમ્યક ચારિત્રની શુદ્ધિ માટે છે. આપણા જીવનની અંદર આચારો ઉત્કૃષ્ટ કોટીના બને, આપણું જીવનનું આચરણ આપણું ઉત્તમ બને, એવા ભાવોલ્લાસ સાથે 1 લોગસનો કૌશક આપણે કરીએ છીએ. કેવી સરસ મજાની મંગલકારી સમ્યક ચારિત્રની સાધના માટેનો એક આ કૌશક છે. ત્યાર પછી બીજો કૌશક છે તે સમ્યક દર્શનની શુદ્ધિ માટે છે. આપણું સમ્યક દર્શન નિર્મળ બને. લોગસ એની પછી લોગસ ઉજ્જવગરે સૂત્ર આપણે બોલતા હોઈએ છીએ. સમાહી વરમ ઉત્તમમ દિનતુ, હે પ્રભુ મને શ્રેષ્ઠ એવી સમાધિ પ્રાપ્ત થાઓ. તો એ બીજું કૌશક સમ્યક દર્શનની શુદ્ધિ માટે છે. ત્યાર પછી અતિચાર 99 સૂત્રની 8 ગાથાનો કૌશક તે આપણા જીવનમાં સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય, સમ્યક જ્ઞાનની શુદ્ધિ થાય, બસ એના માટેના કૌશકો છે. જે રાય પ્રતિકોણમાં પણ આ જ ક્રમ છે અને દેવસ્ય પ્રતિકોણમાં પણ બંનેમાં આ જ ક્રમ બતાવ્યા છે. ફરક ખાલી આટલો છે કે દેવસ્ય પ્રતિક્રમણમાં આઈર્ય ઉજ્જાય સૂત્ર પછી પહેલા 2 લોગસનો કૌશક છે, પછી 1 લોગસનો કૌશક છે, પછી 1 લોગસનો કૌશક છે. એમાં 2 લોગસ એટલા માટે બતાવ્યા છે કે દેવસ્ય દિવસના સમયમાં પ્રવૃત્તિ થોડી વધારે છે. એટલે પ્રવૃત્તિ વધારે છે એટલે સમ્યક ચારિત્રની શુદ્ધિ માટે 2 લોગસ બતાવ્યા છે. અને સાંજના સમયમાં એટલી પ્રવૃત્તિ નથી એટલે ત્યાં 1 લોગસનો દંડ સ્વરૂપે મૂક્યો છે. બસ આવા બધા મંગલકારી આ એક એક કૌશકની બધી સાધનાઓ છે. દેવસ્ય પ્રતિકોણમાં વંદિતું જે સૂત્ર છે, રાય પ્રતિકોણ વંદિતું સૂત્ર, જે આપણા શ્રાવકના જે 12 વ્રતો છે એ 12 વ્રતમાંથી જે શ્રાવકના 124 અતિચારો લાગ્યા હોય એની આખી એક ક્ષમા યાચના છે. આઈર્ય ઉજ્જાય નામના સ્તોત્રમાં આખી ચતુર્વેદ સંઘની આપણે એક ક્ષમા યાચના આપણે કરીએ છીએ. માટે આ બધા સૂત્રો એક બોલવાના હોય છે. ત્યારબાદ દર્શન પદમાં જે દર્શનના દર્શનના જ્યારે 67 ગુણો જે બતાવ્યા છે એમાંથી 50 થી 55 નામના જે બોલો હતા એ બોલોનો અર્થ શું છે, આવો સાધકનો પ્રશ્ન છે. તો કહેવાય છે
સમ્યક દર્શન, પ્રભુના વચન ઉપર અતૂટ શ્રદ્ધા, એનું નામ સમ્યક દર્શન છે. આપણું સમ્યક દર્શન ટકી રહે અને સમ્યક દર્શનમાં ઘણા બધા પણ એવા નિમિત્તો આવે અને એ નિમિત્તોની અંદર આપણા પ્રભુએ આપણને અમુક બાબતની અંદર થોડી છૂટછાટ પણ આપી છે. અપવાદ માર્ગે છે, અને ઉત્સર્ગ માર્ગ નથી બનાવી દેવાનો. પણ આપણું સમ્યક દર્શન ટકી રહે એના માટે પ્રભુએ આપણા પર કૃપા કરી છે. રાજા ભિયોગ કાર્યુક્ત શ્રી સદદર્શનાય નમઃ. રાજા અભિયોગ, અભિયોગનો અર્થ છૂટ થાય. માની લો કે સમ્યક દર્શનની આત્મા કોઈક રાજાના આગ્રહના કારણે ક્યાંક અજયના મંદિરમાં કદાચ જવું પડે. આમ તો કીધું કે આગમણે નિગમણે ઠાણે ચંકમણે અણા ભોગે અભિયોગે અનિયોગે પરિક્રમે દેશીયમ સપ્તમ. પણ ક્યારેક રાજાનો આગ્રહ હોય અને કદાચ જવું પડે, તો એમાં સમ્યક દર્શન થી આપણું પતન થતું નથી. કલ્પસૂત્રના પ્રવચનમાં આપણે સાંભળીએ છીએ કાર્તિક શેઠ, જે અત્યારે સૌધર્મ ઇન્દ્ર તરીકે બિરાજમાન છે. મુનીશ્વર સ્વામી પ્રભુના શાસનમાં થયેલા, જે કાર્તિક શેઠે 11 પડીમાઓ 100 વખત વહન કરેલી, બહુ ઉચ્ચ કોટીના સાધક પુરુષ હતા. એમના જીવનમાં આવી ઘટના બની. રાજાના કારણે તાપસો સાથેનું પણ એમને એક વ્યવહાર કરવો પડ્યો, પરંતુ રાજાના આગ્રહના કારણે કરવો પડ્યો. એમાં એમનું સમ્યક દર્શન ગયું નહીં. આવી છૂટ આપી છે. ઘણા ભિયોગ, ક્યારેક સમૂહની અંદર ક્યારેક કોઈક એવું વિશિષ્ટ કાર્ય ન છૂટકે કરવું પડે, આવો પણ પ્રસંગ ક્યારેક બને. ગણ એટલે સમૂહ. તો આપણો જૈન શાસન ટીકાને પાત્ર ન બને, તો એના માટે સાધકો છૂટ લઈ પણ લે. આવી ઘટનાઓ ક્યારેક એવા સમૂહની અંદર રહેવાનું આવ્યું હોય, ક્યારેક એવી પરિસ્થિતિના પણ સર્જનો થાય, તો ત્યાં આપણો જૈન ધર્મ ટીકાને પાત્ર ન બનવો પડે, ન બનવો જોઈએ. આપણા નિમિત્તે તો ક્યારેક આપણે જવું પડે, તો એ જવાથી આપણું સમ્યક દર્શન ત્યાં થી ભ્રષ્ટ થતા નથી. કારણ કે સમૂહનું આગ્રહ છે અને જૈન શાસનને ક્યાંક અવહેલના ન થાય, તો આવા કાર્યો પણ ક્યારેક કરવા પડે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજા એક સમૂહના આગ્રહના કારણે અમુક વખત એમને પણ અજયના મંદિરોમાં જવું પડ્યું. એનાથી સમ્યક દર્શન જતું નથી. એમ કેવી સુંદર મજાની વાતો બતાવી છે. બલાભીઓ, ક્યારેક કોઈ બળવાન વ્યક્તિ હોય, હવે એ પણ કદાચ ક્યારેક કે, તો ક્યારેક માની લો કે આપણે એવી છૂટછાટ રાખવી પડે, તો એમાં આપણું સમ્યક દર્શનથી આપણે પતન થતું નથી. સુરભી, ક્યારેક કોઈ દેવના કારણે, કારણ કે પહેલાના કાળમાં દેવોના પણ ઉપસર્ગો બહુ હતા, અને એના કારણે પણ ક્યારેક અજયના મંદિરમાં જવું પડે, તો એ આપણું સમ્યક દર્શનથી આપણે ભ્રષ્ટ થતા નથી. ક્યારેક કાંતાળ વૃત્તિ, આજીવિકાના હેતુથી ક્યારેક એ માર્ગેથી પણ જવું પડે. ઘણી વખત ને આગમણે નિગમણે મિથ્યાત્વીના સ્થાને આવવાની અને જવામાં પણ આપણા સમ્યક દર્શન માટેનો પણ ખતરો છે. પણ હવે આજીવિકા માટે માર્ગ જ હોય, બીજો કોઈ માર્ગ જ નથી, કોઈ ઉપાય જ નથી આપણી પાસે, તો કદાચ એ માર્ગેથી જાય આજીવિકાના હેતુથી, તો પણ સમ્યક દર્શન માટે ખતરો નથી. પોતાના ઉપર છે મેન તો. ગુરુ નિગ્રહ, ક્યારેક ગુરુના કારણે પણ ક્યારેક અજયના મંદિરમાં જવું પડે, મિથ્યાત્વના સ્થાને રહેવું પડે, તો પણ ત્યાં આપણું સમ્યક દર્શનને ખતરો નથી.
એટલે આવું રાજાના કારણે, સમૂહના કારણે, બલવાનના કારણે, દેવતાના કારણે, આજીવિકાના કારણે અને ગુરુના કારણે છૂટ રાખવી પડે એવા સમ્યક દર્શનને પામેલા સાધકોને મારા નમસ્કાર થાઓ. આ રીતે અર્થ બતાવ્યો છે. ત્યારબાદ હવે આગળના પ્રશ્નની ભૂમિકામાં જઈએ. જે સમયે તીવ્ર શુભ કે અશુભ અધ્યવસાયથી નિકાચિત કર્મ બંધાય તે જ સમયે તેની સાથે પુણ્ય કે પાપનો અનુબંધ પણ પડી શકે. એના ભાવ ઉપર છે. પડી પણ શકે, ન પણ પડી શકે. તમારા ભાવો કેવા? યાદ રાખજો, બંધ સમયે બાંધેલું કર્મ જો નિકાચિત હોય તો ભોગવવું જ પડે. અનુબંધને આપણે બદલી શકીએ છીએ. અનુબંધને 100% બદલી શકીએ. માની લો મને કોઈક એવા તીવ્ર સંક્લિષ્ટ પરિણામ આવ્યા અને મારું કર્મ નિકાચિત બંધાઈ ગયું. સંક્લિષ્ટ પરિણામ છે, નિકાચિત બંધાઈ ગયું. એટલે બંધ નિકાચિત થઈ ગયો અને ત્યાર પછી હવે એ નિકાચિત કર્મ નો જે બંધ હજુ હું મનના સ્તરે ચાલુ જ રાખું તો મારો અનુબંધ પડી રહ્યો છે. પડી વખતે મને પશ્ચાતાપ થાય, અરે રે મારાથી ભૂલ થઈ ગઈ, મારે આવું ન કરાય, મેં ક્યાં આમ કર્યું. તો હું અનુબંધને બદલી શકું. અને અનુબંધ બદલી શકાય શુભ અધ્યવસાય દ્વારા. એટલે આ બધું પોતાના ઉપર છે. પણ જે સમયે તીવ્ર શુભ કે અશુભ કર્મ હોય, જ્યારે નિકાચિત હતું તે વખતે બંધ તો તે જ પડે, પણ અનુબંધનો તો પોતાના અધ્યવસાય ઉપર પોતે ખ્યાલ આવી શકે છે. આજે પ્રસન્નચંદ્ર ઋષિ હતા. હવે એમનું તીવ્ર સંક્લિષ્ટ પરિણામ આવ્યા અને નરક ગતિ નામ કર્મના દલિકો એમને બાંધી દીધા, પરંતુ કર્મ નિકાચિત નહીં થયું. કારણ કે કોઈ પણ કર્મ નિકાચિત ત્યારે થાય એની પણ એક સ્થિતિ આવે છે, અબાધા કાળ વગેરે આવે છે. અને તરત જ અનુબંધ આખો બદલાઈ ગયો. પાછા શુભ પરિણામ આવી ગયા. અને શુભ પરિણામ આવેલા જેટલા પણ એમને તીવ્ર સંક્લિષ્ટ પરિણામથી કર્મ બાંધ્યા હતા એ બધા જ એમને ઓગાળી રાખ્યા અને એવા ઉત્કૃષ્ટ કોટીના ભાવમાં જતા રહ્યા કે પછી પુણ્ય અને પાપ એક પણ કર્મ બાંધ્યા વગર કર્મની નિદ્રા ચાલુ થઈ ગઈ. એટલે કર્મ જ ન બંધાય. કારણ કે કર્મ બાંધવું તે પણ જોવા જઈએ તો સંસારના ને ભોગવવા માટે સંસારમાં જન્મ તો લેવો જ પડે. એટલે કર્મ બાંધવું સારું નથી, બંધ સારો નથી. કારણ કે બંધ છે ત્યાં ઉદય છે. ઉદય છે તો ઉદયના હોઈ શકે અને બંધ છે તો સત્તા છે. અને જ્યાં સુધી સત્તામાં કર્મના દલિકો પડ્યા હોય ત્યાં સુધી આપણે સર્વથી આત્માને પરમ પદની ભૂમિકાએ પહોંચાડી શકતા નથી. આત્મા ટોટલી કર્મથી ઝીરો બની જાય પછી જ આત્મા પોતે મોક્ષના માર્ગે જઈ શકે છે. એટલે આ બાબતમાં આ ભૂમિકા છે. બાકી તો થોડા કર્મગ્રંથના અભ્યાસ જો થાય ને તો આને ઓર આનંદની અનુભૂતિ આપણને આ બધા પ્રશ્નના જવાબોની મળે. પછી આગળ પૂર્વ ભવમાંથી પરભવમાં જતા આયુષ્ય અને ગતિ કર્મનો ઉદય સાથે થાય છે. તો પૂર્વ ભવમાં તેમનો બંધ પણ સાથે જ થયો હોય. હા, આયુષ્ય બંધાય ને એક નિયમ છે, ત્યારે ગતિ તે જ બંધાય. જે વખતે આયુષ્ય બંધાય તે વખતે ગતિ તે જ બંધાય, આ નિયમ છે. પરંતુ ગતિ નામ કર્મની પ્રકૃતિ છે, આયુષ્ય કર્મની પ્રકૃતિ છે. એટલે ગતિ નામ કર્મ તો છે ને વારંવાર બંધાય છે. આયુષ્ય વારંવાર બંધાતું નથી. પણ નિયમ એવો છે, જે વખતે જે આયુષ્ય બંધાતું હોય તે વખતે તે જ ભવની ગતિ બંધાય એ કન્ફર્મ છે. ગતિ કર્મ અને જાતિ કર્મમાં તફાવત શું છે? ગતિ કર્મ એટલે દેવગતિ, નરક ગતિ, તિર્યંજ ગતિ,
મનુષ્ય ગતિ, અને ગતિ નામ કર્મ કહેવામાં આવે છે. અને જાતિ કર્મ એટલે એકેન્દ્રિય જાતિ, બેઇન્દ્રિય જાતિ, તેઇન્દ્રિય જાતિ, ચૌરિન્દ્રિય જાતિ, પંચેન્દ્રિય જાતિ અને જાતિ નામ કર્મ કહેવામાં આવે છે. બંને નામ કર્મની પ્રકૃતિના પેટા ભેદો છે. તો આ રીતે બંનેમાં આટલો ડિફરન્સ છે. બીજું ખાસ આવી સરસ મજાની ઉત્કૃષ્ટ કોટીની સાધના જે ચાલી રહી છે, અને આપણી જે સાધના આપણા ઉત્કૃષ્ટ કોટીના ભાવો આવે એના માટે એક એક ક્રિયાઓને જો સમજીને જો કરવામાં આવે ને, તો ભાવોની વૃદ્ધિ આપણને એક વિશેષ થતી હોય છે. ચોક્કસ તો પચખાણ લઈએ છે, સુંદર મજાના હોળીના 9 દિવસ દરમિયાન કેટલાક સાધકો આંબિલ તપની આરાધના કરીએ છીએ, કેટલાક એકાશના, કેટલાક બેસના, કેટલાક નવકારસી. તો આવા બધા એક એક પચખાણોમાં પણ મહાપુરુષોએ કેટલી આપણી પર કૃપા કરી. આપણું મન ક્યાંક અસમાધિમાં ન આવે, તો એક નવકારસીના પચખાણની અંદર પણ અમુક આગારો આપણને આપી દીધા. શાસ્ત્રકાર ભગવંતો 1 મિનિટ માટે પણ આપણને ક્યાંક અસ્થિરતા આપણા જીવનની ન સર્જાય, ચિંતા એમને હતી. એક નવકારસીના પચખાણમાં અનથણા ભગેણમ સહસા ગારેણમ મહત્તરા ગારેણમ ને સવસ્સ માહિવતિયા ગારેણમ, આવા આગારો મૂક્યા. આગાર એટલે છૂટ. કૌશક કરીએ છીએ તો કૌશકની અંદર આપણે અનંત સૂત્રની અંદર પણ 16 આગારો મૂકી દીધા છે. એટલે એક નવકારનો કૌશક હોય કે 40 લોગસનો કૌશક હોય કે પછી 1 લોગસનો કૌશક. શાસ્ત્રકાર ભગવંતે કીધું કે મનના જે અધ્યવસાયો છે એ ક્યાંક અસમાધિમાં ન આવવા જોઈએ. માટે અમુક વસ્તુ કોઈ ચીજને કમ્પલસરી નથી મૂકી, ત્યાં છૂટછાટ પણ આપી દીધી. અનથણા ભોગેણમ, પચખાણ છે, ત્યાગ છે, પણ ભૂલમાંથી ક્યાંક કદાચ માની લો કોઈ વસ્તુ મુખમાં નાખી દીધી, ભૂલથી થયું છે. રસોઈ બનાવતા બનાવતા કદાચ પચખાણો બેનના મોઢામાં ભૂલથી કોઈ વસ્તુ જતી રહી, ભૂલમાંથી કાચું પાણી પીવાઈ ગયું, પછી ખબર પડી. પણ આ બધું ભૂલમાં થયેલું છે, જાણી જોઈને નથી. તો અનથણા ભોગેણમ નામનો આગાર છે. એટલે એનું પ્રાયશ્ચિત જે લેવું પડે લઈ લેવાનું, પણ પચખાણ આપણું ત્યાં તૂટતું નથી. એટલે આપણી મનની સમાધિ ત્યાં ટકી રહે. સહસા ગારેણ, અકસ્માત કોઈક મુખમાંથી વસ્તુ આવી ગઈ, આપણે નાખી નથી, વરસાદ જોરદાર છે, આપણે ગયા, છત્રી ઓઢેલી છે, રેનકોટ પહેરેલો છે, છતાં અનાયાસે કાચું પાણી સહેજ મોઢામાં જતું પણ રહ્યું, અકસ્માત થઈ ગયું. રસોઈ બનાવતા બનાવતા કદાચ કોઈ છાંટો મોઢામાં અચાનક આવી ગયો, તો ત્યાં સહસા ગારણમ નામનો આગાર છે. એમાં આપણું પચખાણ તૂટતું નથી. ભલે એનું પ્રાયશ્ચિત જે લેવું પડે ગુરુ પાસે લઈ લેવાનું, પણ પચખાણનો ત્યાં ભંગ થતો નથી. કેવી મજાની મંગલકારી વાતો મહાપુરુષે મૂકી છે. મહત્તરા ગારેણમ નામનો આગાર. ક્યારેક કોઈક એવી ઘટના પણ હોય કે શાસનનું કોઈ કાર્ય હોય, અને શાસનનું કાર્ય કોઈ અન્યથી નથી થવાનું, આપણાથી જ થવાનું છે. કોઈ જિનાલય સંબંધી, કોઈ સંઘ સંબંધી, કોઈ મુનિ સંબંધી, પણ એક લાભદાયી છે. અને કદાચ માની લો કે આપણે પચખાણ વહેલું પાડવું પડે, અને પચખાણ વહેલું પાડે કદાચ હજુ આવ્યું નથી, તો મહત્તરા ગારણમ નામનો ત્યાં આગાર બતાવ્યો છે. પણ અત્યારે આ આગારનો ઉપયોગ અત્યારે આપણે નથી કરવા. પહેલા ના પ્રસંગો એવા બનતા હતા, ડોક્ટરો વગેરે હોય, જૈન હોય, પચખાણ લીધું હોય, નવકારસીનું કંઈ પણ,
અને કદાચ લાભાલાભની દ્રષ્ટિએ કદાચ અચાનક એમને ટ્રીટમેન્ટ માટે જવું પડે, સમાચાર આવ્યા અને જ્યાં અને એમને પાછી એવો નિયમ છે કે ભાઈ બહારની વસ્તુ ખાવાની આવા બધા નિયમો હોય અને ખબર છે આ ટ્રીટમેન્ટમાં કલાકે જાય, 2 કલાકે જાય, 3 કલાકે જાય, તો કદાચ હજુ પચખાણની 10 મિનિટની વાર છે, 15 મિનિટની વાર છે, તો કદાચ એ પચખાણ વહેલું પાડી લે કદાચ લાભાલાભની દ્રષ્ટિએ, તો એમાં પચખાણનો ભંગ થતો નથી. પ્રાયશ્ચિત જે લેવું પડે એ લઈ લેવાનું. બસ કેવી સરસ મજા. પણ આ આધાર આપણા માટે નથી, કોઈક વિશિષ્ટ સાધકો માટે છે. એમની સાધના ક્યાંક ડિસ્ટર્બ ન થાય, બસ એના માટેના આ બધા વિધાનો મહાપુરુષે બતાવ્યા છે. અને સબસ્સ માહિવત્યાગારણમ નામનો આગાર, અચાનક હાર્ટ એટેક આવી, પચખાણ લીધું છે, અચાનક શરીરની પરિસ્થિતિ એવી સર્જાય અને કદાચ દવા લેવી પડે, પચખાણ પાળવું પણ પડે, કારણ કે દુર્ગતિ ન થાય. બસ મેન છેલ્લા સમયે ક્યાંક મનની સમાધિ અટકી ન જાય અને કદાચ માની લો કે ડોક્ટરને લાગે કે ના બસ દવા આપી જ દો, જીવ બચી જશે, પચખાણ ભલે નથી આવ્યું તો પણ એ કદાચ માની લો પચખાણ પાડી લે, તો સવસ્સ માહિવત્યાગારણમ નામનો આગારથી એમાં પણ પચખાણનો ભંગ થતો નથી. શું મહાપુરુષોએ ખરેખર આપણા પર ઉપકાર કર્યો છે? મહાપુરુષોની કેટલી બધી અદ્ભુત, જેને કહી શકાય કરુણા કહેવાય, કે આવી નાની નાની બાબત આપણને લાગે નાની, પણ એક નવકારસિંહના પચખાણમાં પણ કેવલ જ્ઞાન છે. આપણામાં કોઈ એવી આરાધના નથી કે જ્યાં કેવલ જ્ઞાન ન હોય. બસ આરાધના માટેનો બહુમાન ભાવ બહુ અતિ આવશ્યક છે. આરાધના માટેનો જો બહુમાન ભાવ ન હોય ને, તો એ ક્રિયા ખાલી માત્ર પુણ્યના બંધ સિવાય એ ક્રિયા નો બીજો કોઈ ફળ આપણને પ્રાપ્ત થતું નથી. એમ સુંદર મજાના 9 દિવસ મંગલકારી 9 પદની જે સાધના કરી, શ્રીપાલ અને મૈણાને ને આપણે થોડી સ્પર્શના કરી, પરંતુ સ્પર્શના ને આપણે એવી આત્મસાત આપણે કરવાની છે કે શ્રીપાલે કોઈને ગુનેગાર તરીકે પહેલા જોયા નથી. જેને ગુનેગાર તરીકે જોઈએ ને તારે એને માફી આપવાની. સંકિત ધારી આત્મા કોઈને ગુનેગાર તરીકે પહેલા તો જોવે છે. ગુનેગાર તરીકે જોવે કે આને ભૂલ કરી છે, સમજવાનું સમ્યક દર્શન નથી. શ્રીપાલ રાજા ધવળ શેઠને ઉપકારી માને છે. વિદેશની ધરતી પર હું આવ્યો છું, વાહનમાં જેને મને બેસાડ્યા છે, એના ઉપકારને ભૂલાય કેવી રીતે? ભલે દરિયાના તોફાનો આવ્યા, ભલે ડુંબ જાતિના કલંકો આવ્યા, ભલે ખુદ ધવળ શેઠ પોતે મારવા માટે પણ ગયા, છતાં શ્રીપાલ રાજાએ ધવળ શેઠ મારા ઉપકારી જ છે આ દ્રષ્ટિકોણથી જ અમને નિહાળ્યા છે. બસ આ સમ્યક દર્શનનું લક્ષણ છે. આવી સરસ મજાની 9 દિવસમાં સિદ્ધ ચક્રની જે સાધના કરી, સિદ્ધ ચક્ર આત્મસાત હોવું જોઈએ. આપણી પાસે કહેવાય ને કે આ રાજા છે, રાજા. સિદ્ધ ચક્ર યંત્ર એક રાજા કહેવાય. પૂર્વમાંથી ઉદ્ધરેલી આ એક સાધના છે. મજાના મંગલકારી 9 વલયો અંદર બતાવ્યા છે. એક એક વલયને આંખ બંધ કરીને એની કૃપા આપણા જીવનની અંદર આવે, એવી ભાવધારામાં જવાનો આપણે પ્રયાસ અને પ્રયત્ન કરવાનો છે. ચૈત્ર મહિને, આસો મહિનામાં ઘણા બધા સાધકો આવી સુંદર મજાની પોતે સાધના કરતા હોય.
તો આવા નવ પદમાં અરિહંત પદનો જે દિવસ, અરિહંત પરમાત્માની રહેલી જે કરુણા પછી આપણા જીવનમાં વરસે, એ આખો દિવસ કરુણામય બનાવવાનો છે. જ્યાં કરુણા છે ત્યાં સમ્યક દર્શન છે. અરિહંત પરમાત્માનું ધ્યાન સમવસનને કેન્દ્રમાં રાખીને સાધક કરે. જેના ઘરમાં સમવસનનું ધ્યાન ધરાય છે, વ્યવહારિક ફળ એનું ઘર ક્યારેય દુઃખી થતું નથી. સમવસનનું ધ્યાન એક વિશિષ્ટ કોટીના પુણ્યનો અઢળક જથ્થો બંધાય છે. સમવસનના ધ્યાનમાં પ્રભુની આખી અનંત કૃપા આપણા પર વરસે છે. સમવસનના ધ્યાનમાં તીર્થંકર અરિહંત પરમાત્માના 34 અતિશયની આખી ચિંતન ધારા કરીને અરિહંતમય બનવાના એક પ્રયત્નો કરવાના છે. એના માટે એક એક સૂત્રને આપણે ઇદમ પર્યાય સુધી પહોંચવું પડશે. પહેલા કે બીજા દિવસે આપણે નમુત્થુણમ સૂત્ર દ્વારા કરીને અરિહંત પરમાત્માની જે ભક્તિ કરી, આજે ખાલી એક ગાથા માલકોસ રાગમાં બોલું છું, આખું નમુત્થુણમ નથી બોલતો. બહુ સરસ મજાના એવા ભાવોલ્લાસની અંદર જેને વિચારવાનું છે કે નમુત્થુણમ સૂત્રના એક એક પદોને અભય દયાણમ મિત્રા દ્રષ્ટિ છે, ચક્ષુ દયાણમ એ તારા દ્રષ્ટિનું પદ છે, મગ્ગ દયાણમ એ બલા દ્રષ્ટિનું પદ છે, શરણ દયાણમ એ દીપરા દ્રષ્ટિનું પદ છે, બોહી દયાણમ એ સ્થિરા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિનું આ પદ છે. ધમ્મ દયાણમ, ધમ્મ દેશિયાણમ, ધમ્મ નાયગાણમ, ધમ્મ સારહીણમ, ધમ્મ વર ચાઉરંત ચક્કવટ્ટીણમ. આખી ગુણસ્થાનકની ભૂમિ, પાંચમા છઠ્ઠા ગુણસ્થાનકની ભૂમિકા લઈ જનારા બહુ ઉત્કૃષ્ટ કોટીના પદો છે. નમુત્થુણમી મૈત્રી ભાવના છે. પહેલા દિવસે અરિહંત પદની સાધના જ્યારે સાધક કરે સમવસનને કેન્દ્રમાં રાખીને નમુત્થુણમ અરિહંતાણમ ભગવંતાણમ નમોત્થુણમ આઈગરાણમ નમોત્થુણમ તીર્થયરાણમ નમોત્થુણમ સ્વયં સંબુદ્ધાણમ નમોત્થુણમ પુરીસુત્તમાણમ પુરીસસિંહાણમ પુરીસવર પુંડરીયાણમ પુરીસવર ગંધહત્તિણામ નમોત્થુણમ. આવા ઉત્કૃષ્ટ કોટીના ભાવોલ્લાસ સાથે પ્રભુની સાથેનો આત્મીયતાનો સંબંધ બાંધવાના પ્રયત્નો કરવાના છે. મંગલકારી અરિહંત પદની સાધના તમે ને મેં કરી. સિદ્ધ ચક્ર જેવા મહાપૂજનના પહેલા વલયમાં પહેલું અરિહંત પદનું પૂજન આપણે કર્યું. કેવી આખું 14 રાજલોક જેની અંદર સમાવી ગયો છે એવું સિદ્ધ ચક્ર યંત્ર છે. 10 દિક્પાલ દેવોના પૂજનો કરીએ, 10 દિશાના દેવો અનુકૂળ બની જાય. 9 ગ્રહોની આરાધના જીનેન્દ્ર ભક્ત્યા જીન ભક્તિ ભાજામ દુષંત પૂજા બલિ પુષ્પ ધૂપાન ગ્રહાગતાય પ્રતિકૂળ ભાવમ તેમેન કુલા વરદાશ્ચ સંતો. 9 પદ એના ચરણોની અંદર સેવા કરતા થઈ જાય. આ બધી સાધનાને બોલતી કરવાની છે. આપણે ખાલી માત્ર આરાધના કરીએ છીએ, સાધનાને બોલતી નથી. શ્રીપાલ રાજાએ સિદ્ધ ચક્રની સાધનાને બોલતી કરે. વિચારો કેવા એના સંબંધો એને બાંધ્યા છે, ત્યારે આ સાધના બોલતી થઈ છે. સિદ્ધ ભગવંતો ત્યાગના દાનેશ્વરી છે. ચંદેશુ નિમ્મલ યરા ઐચ્યેસુ અય્યમ પયા સૈરા સાગર વર ગંભીરા સિદ્ધા સિદ્ધિ બધી સંતો.
કેવી સુંદર મજાની મંગલકારી આ બધી એક એક પદોની આરાધના અને સાધનાઓ બતાવી છે. મહાપુરુષોએ એક એક વસ્તુના કેવા મજાના મંગલકારી એના વર્ણનો બતાવ્યા છે. ત્યારે આપણને થાય કેવી અલગ 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 પ્રકારની ભક્તિ, નવધા ભક્તિ બતાવી. બધાની અલગ 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 પ્રકારની ભક્તિઓ બતાવી છે. શ્રવણ ભક્તિ, સ્મરણ ભક્તિ, કીર્તન ભક્તિ, વંદન ભક્તિ, પૂજન ભક્તિ વગેરે. એક એક ભક્તિ એમાં સિદ્ધ ભગવંતોની જયારે ભક્તિની ધારામાં જયારે જઈએ ને ત્યારે બસ મને જલ્દીમાં જલ્દી સિદ્ધપણું મને પ્રાપ્ત થાય. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર વગેરે 8 ગુણને આત્મસાત કરવાના છે. સિદ્ધ ભગવંતોના જે 8 ગુણો જે બતાવ્યા છે, એક એક કર્મ તૂટે ત્યારે એક એક ગુણ પ્રગટ થાય છે. નાનાવણીય, દસનાવણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય 8 પ્રકારના કર્મ બતાવ્યા. આ કર્મને યાદ રાખવા માટે નાનકડી ટુચકડી 1 સેકન્ડ, એક 20 સેકન્ડની કથા છે. એક જ્ઞાનચંદ શેઠ હતા, એટલે જ્ઞાનાવરણીય કર્મ. પોતે દર્શન કરવા જતા હતા, એટલે દર્શનાવરણીય કર્મ. એમને પેટમાં વેદના ઉપડી, તે વેદનીય કર્મ. સામેથી મોહન કાકા આવ્યા, એટલે મોહનીય કર્મ. જ્ઞાનચંદ શેઠે મોહન કાકાને કીધું, જલ્દી કરો, મારું આયુષ્ય મને લાગે છે પૂરું થઈ જશે. આયુષ્ય કર્મ. મોહન કાકા જ્ઞાનચંદ શેઠને કહે છે કે ભાઈ આવું નહીં બોલો, એના કરતા ભગવાનનું તમે નામ લો. એ નામ કર્મ. એમની પાસે ગોમૂત્ર નામની એક દવા આપી, એ તમે લઈ લો. આ ગોત્ર કર્મ. આનાથી બધા જ અંતરાયો તૂટી જશે. આનું નામ અંતરાય. સિદ્ધ પદના દિવસે 8 કર્મ, એના ફળો શું છે એની ચિંતન ધારા આપણે કરી. નાનાવર્ણીય કર્મ કઈ રીતે બંધાય, દશનાવર્ણીય કર્મ કઈ રીતે બંધાય. જ્ઞાનની આસાધનાથી જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય. જિનાલય સંબંધી, દેરાસર સંબંધી કોઈ પણ આસાધના કરવામાં આવે, દશનાવર્ણીય કર્મ બંધાય. બીજાને દુઃખ આપવામાં આવે, બીજાની નિંદા, બીજાને દુઃખ આપવામાં આવે તો વેદનીય કર્મ બંધાય. કશાયો કરવામાં આવે તો મોહનીય કર્મ બંધાય. આખા ભાવમાં 1 વાર આયુષ્ય બંધાય. આયુષ્ય પૂરું થવા એના 2 ભાગ ગયા પછી 3જા ભાગે ગમે ત્યારે આયુષ્ય બંધી શકાય. પરમાત્માની ભક્તિ કરવામાં આવે તો નામ કર્મ બંધાય. નામ કર્મ શુભ પણ છે ને અશુભ પણ છે. બીજાની નિંદા કરવામાં આવે તો ગોત્ર કર્મ બંધાય. દાન વગેરે આપવામાં ન આવે અથવા કોઈકને અટકાવવામાં આવે તો અંતરાય કર્મ બંધાય. અસામાન્ય વાત આપણે વિચારીએ. એક એક કર્મ બાંધવાના એક સામાન્ય નિયમો આપણે વિચારીએ. સિદ્ધ પદના દિવસે બસ મારો આત્મા જલ્દીમાં જલ્દી કર્મથી રહિત બને. બસ એટલે પ્રભુની જયારે પૂજા કરવા જઈએ, ભક્તિ કરવા જઈએ, પ્રભુની આ જલ પૂજા છે. પ્રભુની પહેલા પુષ્પ, પરમાત્માની જલ પૂજા એ પરમાત્માનો જન્મ મહોત્સવની ઉજવણી છે. પરમાત્માની પુષ્પ પૂજા એ ચ્યવન કલ્યાણક છે. પરમાત્માની ધૂપ પૂજા એ દીક્ષા કલ્યાણકનો પ્રસંગ ઉજવી રહ્યા છે. પરમાત્માની દીપક પૂજા એ કેવલના કલ્યાણકનો મહોત્સવ છે. અને પ્રભુની નૈવેદ્ય પૂજા તે નિર્વાણ કલ્યાણકનો પ્રસંગ છે. એવા પરમાત્માની પાસે જ્યારે આપણે જઈએ, ત્રાટક દર્શન દ્વારા એ કરીને આપણું નિદ્રા દર્શનાવર્ણીય કર્મને ઓગાળવા માટેની મંગલકારી આ સાધના છે. પ્રભુની જયારે ભક્તિ કરવા માટે જાય અને પરમાત્માના દિવ્ય દેહમાંથી 9 ધોધ નીકળી રહ્યા છે. પછી 9 ધોધને આપણે લેવાના છે.
નાયગ્રાના ધોધ ને જયારે લોકો જોવા માટે જાય ને કેટલી મનની શીતળતા ને મનની આમ સાતાની અનુભૂતિ કરતા હોય છે. પ્રભુના ચરણે પૂજા કરે અને ત્યાં આગળ વિવેક નામનો ધોધ છે. બસ પ્રભુ મારા જીવનમાં પણ વિવેકની પ્રાપ્તિ થાય, પ્રભુ મારું આચરણ બહુ ઉત્તમ કોટીનું બને. બીજા અંગે પૂજા કરતી વખતે પ્રભુ મારા જીવનમાં સંભાવની પરિણતિ થાય. સમતા નામનો ધોધ ખડા ખડા કેવળ લહ્યું પૂજો જાનું નરેશ. કેવી મંગલકારી આ બધી સાધનાઓ છે. પ્રભુની ત્રીજા અંગે પૂજા કરતી વખતે બસ પ્રભુ આપણામાં રહેલી જે ઉદારતાનો ધોધ મારા જીવનની અંદર પ્રગટે, ત્યારે આખા 9 પદ આપણને આત્મસાત આપણને થશે. ચોથા અંગે પૂજા કરતી વખતે ભગવાન મારા જીવનમાં નમ્રતાનો ભાવ પ્રગટે. પ્રભુમય બનો બસ. પાંચમા અંગે પૂજા કરતી વખતે પ્રભુ મારા જીવનમાં પૂર્ણતા, સંપૂર્ણ પૂર્ણતા, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, પૂર્ણતાયા પરોપાદેશા યાચિ તક મંડનમ યાતુ સ્વાભાવિકી સૈવ જાત્ય રત્ન વિભાની. અનંત જ્ઞાન, અનંત દર્શન ને અનંત ચારિત્રથી પ્રભુ પૂર્ણ બનો. છઠ્ઠા અંગે પૂજા કરતી વખતે પ્રભુ મારા જીવનમાં તેજસ્વીતાનો ગુણ પ્રગટ થાય. બ્રહ્મચર્ય મારું પાવરફુલ બને. મારા જીવનની અંદર કશાયો ઘટે, બસ પ્રભુ અંદરના પડેલા જે વિચારો છે ઓગળી જાય. સાતમા અંગે પૂજા કરતી વખતે પ્રભુ મારા જીવનમાં મધુરતાનો ગુણ પ્રગટે. આઠમા અંગે પૂજા કરતી વખતે પ્રભુ મારા જીવનમાં સરળતા આવે. અને નવમા અંગે પૂજા કરતી વખતે પ્રભુ મારા જીવનમાં સ્થિરતાનો ભાવ પ્રગટે. કેવી મંગલકારી આ સિદ્ધપદની આરાધના મહાપુરુષો આપણને બતાવે છે. અદ્ભુત મંગલકારી આ બધી સાધનાઓ આપણે આપણા જીવનની અંદર આત્મસાત કરવાના પ્રયત્નો કરવાના છે. આચાર્ય પદના દિવસે બસ પ્રભુ આચાર્ય ભગવંતો આચારના ભંડાર છે. નાનાચાર, દસનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિદ્યાચાર, આપણું જીવન પણ આચારમય બને. આ ધારામાં જવાનો આપણે પ્રયાસ અને પ્રયત્ન કરવાનો છે. ઉપાધ્યાય પદના દિવસે બસ પ્રભુ અમારા જીવનમાં અમે જ્ઞાનનો ભંડાર પ્રગટ થાય, અમારા જીવનમાં મંગલકારી જ્ઞાન પ્રાપ્ત થાય. સાધુ પદની આરાધનાથી પ્રભુ અમારા જીવનમાં સંભાવ પ્રગટે, ક્ષમતાની પ્રાપ્તિ થાય. સાધુ પદ એ ક્ષમતાના ભંડાર છે. કેવી ક્ષમતા એમ, ગમે ત્યારે જઈએ, ગમે તેવી ગરમી હોય ને બોલીએ સ્વામી સાતા છેજી, અને એમના મુખમાંથી દેવ ગુરુ પસાયના શબ્દો સિવાય બીજું કાંઈ જ ન નીકળે. જ્ઞાનસ્ય ફલમ વીરતી, જ્ઞાનનું ફળ જ વીરતી છે. આપણને આપણા જીવનમાં બસ વીરતી ધર્મની ભૂમિકામાં આપણે ક્યારે પહોંચીએ, આવી ચિંતન ધારામાં જવાનું છે. છઠ્ઠો દિવસ શ્રદ્ધાનો દિવસ છે, સમ્યક દર્શનની પ્રાપ્તિનો દિવસ છે. મારા જીવનમાં અતૂટ સુલસા જેવી શ્રદ્ધા પ્રગટ થાય. ગમે તેવું કર્મ ઉદયમાં આવે, મારા જીવનમાં સર્વ સ્વીકાર ભાવ આવે. સાતમા દિવસે જ્ઞાન પદનો દિવસ છે. જ્ઞાન પ્રત્યે મને બહુમાન ભાવ જાગે. રોજની 10 મિનિટ એવી ગાડો કે બસ મારે એક લીટી પાકી કરવી. 2 વર્ષના ટાર્ગેટમાં આખું દેવસ્ય અને રાય બંને પ્રતિક્રમણ થઈ જશે, ખાલી 2 વર્ષ. પણ રોજની 10 મિનિટ માટે બસ કાઢવી અને કાઢવી. ચારિત્ર પદના દિવસે બસ ચારિત્ર ધર્મ
હજારો સાધુ સાધ્વીજી ભગવંતોને હૃદયના ભાવપૂર્વક આપણે વંદના કરીએ. કૃષ્ણ મહારાજાએ 18,000 સાધુને વંદના કરી. સાઈક સંકિત પામ્યા, તીર્થંકર નામ કર્મ બાંધ્યું. 4 નરક ગતિનું નિવારણ થયું. આ સત્વ ચારિત્ર પદની અંદર છે. તપ એક અગ્નિ છે. તપ વગર આત્મા ઉપર કર્મ ક્યારેય છૂટા પડતા નથી. નાનો તો નાનો તપ તો જોઈએ છે. કોર ગુણુ મુનિ ભલે ખાતા ખાતા કેવલ જ્ઞાન પામ્યા, પણ સમતા નામનો તપ પાવરફુલ હતો. માસ્તુસ મુનિ 12 વર્ષ સુધી એક એક શબ્દ ગોખ્યા જ, જ્ઞાન શબ્દ ગોખ્યા જ કર્યું. વિનય નામનો તપ હતો. ત્યારે પોતે કેવલ જ્ઞાનની ભૂમિકાએ પહોંચી શક્યા છે. તપ એક ઉત્કૃષ્ટ કોટીની એક સાધના છે. તીર્થંકરો પણ દીક્ષા લે અને જ્યાં સુધી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પણ એમના જીવનમાં તપની સાધના તો અખંડ રહે. તપ કર્યા પછી છેલ્લું જયારે નિર્વાણ જયારે થવાનું હોય ત્યારે પણ છેલ્લો 1 મહિનો 15 દિવસ કે 3 દિવસ કે છેલ્લા અંતર્મુહૂર્ત એમને પણ તપની સાધના કરવી પડે. એટલે તપથી કર્મો આખા સળગી ઉઠે છે અને તપ માનવ કરી શકે છે. તિર્યંચોનો પણ તપ છે, પણ જેટલો માનવ જેવો સમજણપૂર્વકનો તપ છે એવો તપ તિર્યંચોને નથી. આવી સરસ મજાની મંગલકારી 9 દિવસની આ સાધના કરવા માટેનો, સ્વાધ્યાય કરવા માટેનો ત્રણેય સંઘોએ મને જે લાભ આપ્યો, એ ત્રણેય સંઘોને મારા નતમસ્તકે વંદન. તમે બધાએ બહુ સરસ મજાના 10 દિવસ સુધી બહુ વિવેક અને વિનયપૂર્વક જ્ઞાનનું પ્રદાન કર્યું અને બહુ સરસ મજાના મંગલકારી વિવેકપૂર્વકના પ્રશ્નો પણ પૂછ્યા. ખરેખર તમારા વિવેકને અને તમને જ્ઞાન પ્રત્યે રહેલો જે રુચિ ભાવ, બહુમાન ભાવને હું વંદન કરું છું. બસ આવો સરસ મજાનો જ્ઞાન યોગ જ્યારે જ્યારે અવસર મળે, કોઈ પણ ગુરુ ભગવંત હોય, કોઈ પણ પંડિતજી હોય, જ્યારે જ્યારે અવસર મળે ત્યારે જરૂર આ જ્ઞાન યોગને એક આત્મસાત કરવાના પ્રયત્ન કરજો. મારા ક્ષયોભસમ મુજબ જેટલો પણ મારાથી સ્વાધ્યાય આપને કરાવ્યો, પરંતુ સ્વાધ્યાય કરતા કરતા, કરાવતા કરાવતા ક્યાંક મારી ક્ષતિ રહી ગઈ હોય, જીનાગના વિરુદ્ધ પણ કાંઈ બોલાઈ ગયું હોય, તો મન વચન કાયાથી હું મિચ્છામી દુક્કડમ કરું છું. બસ આવી સરસ આવો ફરીથી સંઘે જે 10 દિવસનો લાભ આપ્યો, સંઘની પણ હું પૂરી અનુમોદના કરું છું. અને આવી સરસ આરાધના સાધના કરી અને આપણે જીવન સફળ બનાવીએ. એ જ મંગળ શુભ. ખૂબ ખૂબ ધન્યવાદ ગુરુજી. એ તમે જરાક તમારું સ્ક્રીન એડજસ્ટ કરી શકો? કારણ કે બસ, સરસ, આભાર. આપણે આજે છેલ્લો દિવસ છે અને આપણે 3 સંઘો મળીને એવું નક્કી કર્યું છે કે એમનો આભાર વિધિ આપણે જરાક કરશું. તો સૌથી પ્રથમ સુનિલભાઈ ક્લિવલેન્ડથી એમને વિનંતી કરીશ કે એ 2 શબ્દ એમના માટે જરાક કહેશે. પ્રણામ ગુરુજી. 9 દિવસથી તમે જે સ્વાધ્યાય કરાવો છો એનો જે લાહો અમને મળે છે એ શબ્દોમાં વ્યક્ત કરવો યોગ્ય નથી. અમારી પાસે શબ્દો નથી જડતા કે તમારો આભાર કેવી રીતના માનો. અને ખરેખર બહુ જ એનાથી તમે એક એક વસ્તુ ડિટેલમાં જઈને સમજાવી છે, જે
જેનાથી અમને ખૂબ આનંદ થયો છે. અને આવી જ રીતે ફરીને ફરી આપણે આવા સ્વાધ્યાય કરતા રહીશું, તમારો લાભ લેતા રહીશું. તમે પણ અમને લાભ આપશો એવી તમને વિનંતી અને ખૂબ ખૂબ આભાર. ઘણો ઘણો આભાર પૂરા ક્લીવલેન્ડ સંઘ તરફથી. થેન્ક યુ. થેન્ક યુ સુનિલભાઈ. ઘણું સરસ. હા, આપણે હવે આપણે શૈલેષભાઈ, કોલંબસના સંત તરફથી શૈલેષભાઈ આપણને પ્રણામ ગુરુજી. શબ્દ બોલશે. આ તમે અડધો કલાકમાં જે સમજાવ્યું છે ને એના માટે મારી પાસે કોઈ શબ્દો નથી. એટલું સરસ સમજાવ્યું ને એટલું બધું તમે લઈ લીધું છે, ખરેખર વાંધો નહીં. ના, મારી પાસે કોઈ શબ્દો નથી. એટલું સરસ સમજાવ્યું છે અને ખરેખર આ વખતે જે આપ્યું છે ને બધા ગુરુ ભગવાન તો કંઈક ને કંઈક નવું આપીને ગયા છે ને આપે પણ એટલું બધું નવું આપ્યું છે. ખરેખર પ્રયત્નો તો એ જ અમારે કરવાનો છે, અમારે જીવનમાં ઉતારવાનો છે. આ નવપદની આરાધના કે એનો જે મંત્રો હોય સાથ હોય એ જીવનમાં ઉતારીને આગળ વધવાની જરૂર છે અમારે બધાને. તો ખરેખર અમને એવા આશીર્વાદ આપો, એવી શુભેચ્છા આપો કે અમે બી આ પ્રભુના માર્ગે આગળ વધીએ. ત્રણેય સંઘોમાં પ્રભુ આગળ બધાને સાથે સાથે મળીને પ્રભુના માર્ગમાં આગળ વધીએ એવા જ આશીર્વાદ અમને શુભેચ્છા અમને આપો કે જેથી આ કામ વધારી શકે. સાથે સાથે ક્લીવલેન્ડ સંઘ, સિન્સનાટી સંઘે જે આ સાથ આપ્યો છે અને જેટલા વર્ષોથી આ રીતે ચાલતી રહી છે, જે ધર્મ યાત્રા કહો કે સંઘ યાત્રા કહો, જે કહો, ને લોકોને બધાને જે જોડવાનો આપણે બધાનો જે અખંડ પ્રયત્ન છે એ હંમેશા રહે. ને આવી રીતે આપણને આજે જે વિમલેશભાઈ આપ્યું છે ફરી ફરી એમના પણ આપણને બીજા કોઈ એવા પ્રસંગ ઉભા કરીએ કે બીજું કોઈ શાસ્ત્ર જાણવા માટે એમનો ઉપયોગ કરીએ. ને જો આપણને એવો લાભ મળતો હોય ને સંઘ તૈયાર થતા હોય તો ખરેખર એ લાભ લેવા જેવો છે ને કરવા જેવો છે. તો અમારા સંઘ વતી, એવા ત્રણેય સંઘ વતી અમારા તરફથી જેટલો આભાર મળે એટલો ઓછો છે. પણ અમારાથી કાંઈ પણ જાણતા અજાણતા અમારા સંઘો તરફથી કાંઈ પણ ઓછું થયું તો હું ત્રણેય સંઘ વતી આપણી પાસે મિચ્છામી દુક્કડ માંગુ છું. મિચ્છામી દુક્કડમ. ને સર્વે સાધ્યાયો સાતામાં ખૂબ ખૂબ આનંદ થયો. જે બધાની અનુમોદના, તપસ્વી પણ બધા સાતામાં હશે, બધાની ખૂબ ખૂબ અનુમોદના. પ્રણામ. થેન્ક યુ શૈલેષભાઈ. હવે સિન્સિનાટીના સંઘ તરફથી શૈલેષભાઈને વિનંતી કરીશ કે એ બે શબ્દ કહેશે. શૈલેષભાઈ, તમે અનમ્યુટ કરો. પ્રણામ ગુરુજી. હા. આ વખતે આમિલની હોળીમાં દરમિયાન સિન્સનાટી, કોલંબસ, ક્લીવલેન્ડ આ ત્રણેય સંઘને આપના જ્ઞાનનો લાભ મળ્યો તેને ખૂબ જ આનંદ થાય છે. તીર્થંકર ભગવાનથી માંડી અને ગણધરો અને નવપદજી સુધી જે આપણે સરસ એટલું સમજણ પાડી એ ખૂબ ઘણી વખત ડિટેલમાં તમે ગયા, એ ઘણી અમને આનંદ થયો. બીજું કે બે ત્રણ વસ્તુ જે નવું જાણવાનું મળ્યું કે જે આપણે ધર્મ ગ્રંથો જે રચ્યા આચાર્ય ભગવંતોએ, જે 500 આચાર્ય, એ ખબર નથી. અને 1 કરોડ ગ્રંથ છે અને એમાં 15% જ છે, એ પણ નવું જાણવાનું મળ્યું. પૂજા કરતી વખતે અને શાંતિ કળશ કરતી વખતે જે આપણે જે જલધારાનું તમે જે ભાવ લાવવાનો હતો એ એનાથી ભાવથી તો પૂજા કરતા હતા, પણ હવે અહોભાવ આવશે એટલે એટલો ફરક પડે છે આપના જ્ઞાનથી. તો બીજી વસ્તુ કે જે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ, એની ઉપર પણ તમે થોડો પ્રકાશ પાડ્યો તો એનાથી પણ થોડી સમજણનો ખૂબ લાભ થયો છે. તો બસ બીજું તો શું કહું, તમને ખૂબ ખૂબ પ્રણામ અને ખૂબ ખૂબ અનુમોદના. અને બીજું કે સર્વ તપસ્વીઓને પણ સાતામાં હશો અને સર્વ તપસ્વીઓને બી ખૂબ ખૂબ અનુમોદના. અને ફરીથી એક વખત ગુરુજી, અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર. પ્રણામ. ખૂબ ખૂબ સરસ શૈલેષભાઈ, થેન્ક યુ અને ખૂબ આભાર. આપણી પાસે હજુ 2-3 મિનિટ છે. કોઈએ 2 શબ્દ બોલવા હોય તો પ્લીઝ આપણે હેન્ડ રેઝ કરજો કે તમારે 2 શબ્દ. ઓકે, અભિના
अनम्यूट कर। ओके बोले। हाँ, क्वेश्चन पूछा है कि ઓકે એકદમ નાનો હોય તો પૂછી શકે કારણ કે 9:30 આપણે બંધ કરવાના છીએ. અચ્છા, એક ક્વેશ્ચન હતો. ઘણા અમારા ફ્રેન્ડ્સ ને બધા પૂછે કે જૈન રિલિજન એથિયસ કે છે એ લોકો, તો એ લોકોને સરસ રીતે કેવી રીતે જવાબ અપાય શોર્ટમાં? શું બોલ્યો? જૈન ધર્મને એથિયસ કે છે એટલે કે ભગવાનમાં નથી માનતા એવું કે છે. લાઈક એ લોકો ગૂગલમાં ને એવી રીતે લોકો સર્ચ કરે ને તો એવી રીતે બતાવે છે. તો આપનું જો એમાં એવું છે, હા કોઈ પણ વ્યક્તિનો પહેલો જયારે પ્રશ્ન જયારે આવે ને ત્યારે અમને આપણે એક જ પ્રશ્ન એક જ સમયની અંદર એક જ વખતના સમયકાળમાં આપણે એને પૂરેપૂરું નથી સમજાવી શકતા. એટલે એને પહેલા એટલું જ ખાલી કહેવાય કે તારે ભગવાનને સમજવું તો અઠવાડિયાનો સમય લઈને આવો, અને એમાં અમુક કથા યોગથી આપણે શરૂ કરી શકીએ કે ભૂતકાળની આપણી કથાઓ કેવી થઈ ગઈ. આપણા વડીલોની જ આપણી કથા શરૂ કરવાની કે આપણા વડીલોના જીવનની અંદર શું શું હતું, શું નતું. બીજા નંબરમાં અત્યારે કોઈ લોકો એકદમ ઝૂંપડામાં રહે છે, કેવા ગરીબ છે, કેટલાકને આ રોગ છે, આ બધું શું છે, કેટલાક વધારે પૈસા છે, કેટલાકને વધારે રોગ એવા આવી ગયા છે, કેટલાકનું પુણ્ય એવું જોરદાર છે. આવું એની ભાષાની અંદર આપણે વ્યક્તિ કેવી છે એના ઉપર એને ભાષામાં પહેલા આ લેવલથી સમજાવી ધીરે 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 પછી ભગવાનના સાધનાનો માર્ગ આપણે એને બતાવી શકાય. સ્ટાર્ટિંગ નવકાર મંત્રથી આપણે એને સમજાવી શકાય. પ્રણામ. થેન્ક યુ. થેન્ક યુ વીણા. આપણે અલકાબેનનો એક મેસેજ છે કે એમણે 3 સંઘને ખૂબ અનુમોદના કહી છે, અને આ વિમલેશભાઈ ગુરુજી તમને તમારા માટે પણ ખૂબ આભાર પ્રગટ કર્યો છે. તો થેન્ક યુ અલકાબેન. બીજા કોઈને બસ હવે આપણે 1 મિનિટમાં પૂરું કરશું. જો કોઈને કંઈક ક્વિક કંઈ કહેવું હોય તો પ્લીઝ હેન્ડ રાઇઝ કરો, નહીં તો પછી આપણે સમાપ્ત કરશું. બસ ફરીથી હવે ગુરુજી ખૂબ ખૂબ આભાર, ખૂબ ધન્યવાદ. ને આ ખરેખર આ 9 દિવસો અમને ઘણા લાંબો ટાઈમ સુધી યાદ રહેશે. અને ફરીથી જેમ શૈલેષભાઈ કીધું તેમ કે અમારા વતી કંઈ પણ તમને બરાબર નહીં થયું હોય કે કંઈ પણ અગવડ પડી હોય તો 3 સંઘો વતી ફરીથી મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. બસ મિચ્છામિ દુક્કડમ. માંગલિક સભાઓ. નમો રિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો રિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લે સપ્પસાહણમ, એસો પંચનમુકારો સપ્પ પાપપણાસણો, મંગલાણમ ચ સપ્પે સિંબડમમ હવૈ મંગલમ. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમરીએ વાંછિત ફળદાતાર. યસ્ય પ્રભાવાદ વિજયો જગત્યમ સપ્તાંગ રાજ્યમ ભુવિ ભૂરિ ભાગ્યમ, પરત્ર દેવેન્દ્ર નરેન્દ્રતા સ્યાત સિદ્ધ ચક્રમ વિદધાતુ સિદ્ધિમ. ઓમ નમો જીનાણમ શરણાણમ મંગલાણમ નુગુત્તમાણમ રામ રીમ રૂમ રૈમ રૌમ રઃ अस्या उषा त्रैलोक्यलाम भूताय शुद्रोपद्रव समनाय रते नमः स्वाहा. सर्वमंगल मांगल्यम सर्वकल्याण कारणम प्रधानम सर्वधर्माणां जैनम जयति शासनम. प्रणाम. પ્રણામ. પ્રણામ.